નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં માવઠું પડવાની અને મોટું વાવાઝોડું આવવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। માવઠું કઈ તારીખે અને વાવાઝોડું ક્યારે અને કયા વિસ્તારોમાં આવશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજથી વાવાઝોડા જેવો પવન ફૂંકાશે। સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘગર્જના સાથે ભારે પવન ફૂંકાશે। 28, 29 અને 30 માર્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। લગભગ સામાન્ય પવન 10 થી 15 કિમી ઝડપે ફૂંકાઈ શકે છે। દરિયાઈ ભાગો વિસ્તારોમાં 40 કિમી ઝડપે પવનની ગતિ રહેશે। તેમણે જણાવ્યું કે બંગાળ સાગરમાં સિઝનનું પ્રથમ વાવાઝોડું હળવા પ્રકારનું બનશે। અરબ સાગરના ભેજને કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે નવસારી, સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે 20 એપ્રિલથી ગરમી વધુ પડવાની શક્યતાઓ છે। 26 મે સુધી આંધી વંટોળની શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતાઓ છે। આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો ને સાથે સાથે ક્યાંક વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।